સબસ્ક્રાઈબર કરવાની ઈચ્છા થાય તો કરી નાખજો, બાકી હું ના નહીં પાડું. મોટી બે અલગ અલગ છે. ડુંગળીનું આખું કટ છે, એમ શોટિંગ થાય કરજો. હવે આઈફોન નથી, એન્ડ્રોઈડ છે, ઓપ્પોનો. કોમેન્ટ કરી નાખજો. મિત્રો આપણે આવ્યા વાસુકી મંદિરે. હનુમાન દાદાના દર્શન કરી લો મિત્રો. દર્શન કરી લો મિત્રો. વાસુકી દાદાના મારો પોર થઈ ગયો છે, તડકો થઈ ગયો એમાં પડે મિત્રો. શેષ થઈ ગયો મિત્રો છે. જુઓ મિત્રો આવી રીતે કરવાનું. સમસી લેવાની, પછી આમાં ઉગાડી નાખી દેવાના. જો આવી રીતે કંઈ આડાહરું નહીં કરવાનું મિત્રો, આવી રીતે. હેલો મિત્રો, પહેલા તો બધાને જય માતાજી, જય મમ્મીમાં, જય ચાઉનમાં, જય ખોડિયારમાં, જય ઠાકર બાપા. આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાનું નવા હોય તો સબસ્ક્રાઈબર ઠોકી નાખજો. બાકી તો હવે આગળ જો આપણો બ્લોગ મજા આવે તો કોમેન્ટ કરતા જજો. સબસ્ક્રાઈબર કરવાની ઈચ્છા થાય તો કરી નાખજો, બાકી હું ના નહીં પાડું. જો મિત્રો આ હે ને ડુંગળી હેમી થાય છે, નાની અને મોટી બે અલગ અલગ છે. ડુંગળીનું આખું કટું લીધું જ મિત્રો, એટલા માટે હેમી થાય છે. જો અહીંથી એમ શોટિંગ થાય, પછી નાના અને મોટા વકડિયામાં જાય છે. બાકી તો હું કેવો લાગુ છું ને મિત્રો એ જરાક કોમેન્ટ કરજો. હવે આઈફોન નથી, એન્ડ્રોઈડ છે, ઓપ્પોનો. બાકી તો મિત્રો તડકા ભૂકા બોલાવે છે. તમારે અહીંયા તડકો કેવો કે ને કોમેન્ટ કરી નાખજો. ગરમી એટલી થાય મિત્રો, વાત જવા દો, તડકો જ પડે. મિત્રો આપણે વાસુકી દાદા થાનગઢમાં દર્શન કરવા. જો આ વાસુકી દાદાનો ગેટ છે અને વાસુકી દાદાની ધજા રહી. ચાલો મિત્રો અંદર જઈને તમને વાસુકી દાદાના દર્શન કરાવું. આવો કાંઈક ગેટ છે મિત્રો વાસુકી દાદાનો. મંદિરે જઈને દર્શન કરાવું મિત્રો વાસુકી દાદાના. આવી રીતે કંઈક છે મિત્રો બધે. ને આમ જો ધજા રહી. મિત્રો અંદર જઈને દર્શન કરાવવું હોય વાસુકી દાદાના. ચાલો મિત્રો આપણે આવ્યા વાસુકી દાદાના મંદિરે. ચાલો તમને વાસુકી દાદાના દર્શન કરાવું. જો મિત્રો આપણે આવી ગયા થાનગઢમાં વાસુકી દાદાના મંદિરે. જો તમે, ચાલો વાસુકી દાદાના દર્શન કરાવું. મિત્રો વાસુકી દાદાના દર્શન કરી લો. ચાલો મિત્રો તમને હે ને વાસુકી દાદાના મંદિર પાસે એક હનુમાન દાદાનું મંદિર છે ને, એના દર્શન કરાવું. અહીંયા મિત્રો વાસુકી દાદા પડખે હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાના દર્શન કરી લો મિત્રો. મિત્રો આપણે દર્શન કરી નાખ્યા છે. આ મંદિર આવેલું થાનગઢમાં, તમે જરૂર આવશો દર્શન કરવા. આવું કંઈક છે અહીંયા કણ. જુઓ બાકી જય વાસુકી દાદા કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. મિત્રો તમે હે ને વાસુકી દાદા દર્શન કરીને આવો ને, અહીંયા બાજુમાં પોસ્ટર છે. અહીંયા બધા હે ને સેલ્ફી પાડતા હોય મિત્રો. જો અહીંયા કાન લખેલું રહ્યું થાનગઢના ધણી એ જ વાસુકી દાદા, એવું લખેલું છે. જો મિત્રો બાકી જય વાસુકી દાદા લખવાનું ભૂલતા નહીં. તમને વાયલી સાઈડ વાસુકી દાદાને તળાવ બતાવું. ચાલો મિત્રો અહીંયા વાસુકી દાદા પડખે કૂવો આવેલો છે. અહીંયા ક્યાંક કૂવો છે પડખે. બાકી આ વાયલી સાઈડ લઈ જાઉં. ચાલો તમને આ મિત્રો તળાવ છે વાસુકી દાદાનું. જુઓ તમે, આવી રીતે કંઈક તળાવ છે મિત્રો. બાકી આમ ધજાના દર્શન કરી લો મિત્રો વાસુકી દાદાના. મિત્રો આવેલું મંદિર થાનગઢમાં. થાનગઢમાં પુલ ભાર્યો હોય છે તો તમને ખબર જ હશે. અહીંયા નજીક જ આવેલું છે. આપણે ઘરે જોઈએ કહો અહીંયા મોટરસાઇકલ પાર્કિંગ કરી નાખ્યું છે. બાકી તો મળવી હાંજકના તે તમને. બાકી મોટરસાઇકલ પાર્કિંગ કરીને તડકો એવો છે ને મિત્રો, સુઈ જવું છે. હાંજકના મળવી તમને હવે સનસેટ થાય ત્યારે. આપણે નાસ્તો કરવા બેસી જાય. જુઓ તમે આવો કંઈક નાસ્તો છે. જીદાને મિત્રો મિક્સ કરવાનું આપણે, એ તમે જોવો આગળના વિડીયોમાં. આપણે મિક્સ કર્યું ને બતાવી. આની બનાવવાનું મિત્રો આપણે ભેળ કેવી બનાવી ને તમે જોવો આગળના વિડીયોમાં. સેવ મમરા છે ને આ મોગલી આવે ને 5 વાળું, એટલે રૂપિયા વાળા પડીકા. આ એક 5 વાળા છે મિત્રો મોરા સેવ મમરા. આની ભેળ બને મિત્રો. ખાટી આંબલી હોય ને, ખાટી આંબલી એ ઉગાડવાની. ખાટા કાતરા એટલે ગમે ત્યાં મળી જાય ખાટા કાતરા. હમણાં બનાવવું આગળ ભેળ, તમે બન્યા રહ્યો મિત્રો. જો આને ખાટી આંબલી કહેવાય. આવી રીતે વગર નાખવાની પાણી ભેગી. પછી આને હે ને મિત્રો બી કાઢી નાખવાના. જુઓ મિત્રો આવી રીતે કરવાનું. જુઓ આવી રીતે પછી નીસવી નાખવાના ખાટા કાચા. પછી આ બધું મિક્સ કરી નાખવાનું તપેલીમાં. પછી આ માથે આ ભેળવી દેવાનું. આમાં થોડીક ખાંડ નાખવાની મિત્રો, એટલે થોડીક મજા આવે ખાવાની. મિત્રો હે ને થોડીક આમાં હે ને ખાંડ નાખી દેવાની મીડિયમ.
પછી આવી એક સમસી લેવાની, પછી આમ ઓગાળી નાખવાનું મિત્રો. ત્યાં લગી ઓગળે નહીં તાલી આમ કરવાનું. પછી આવા સેમર હોય ને મિત્રો, ત્યાં તપેલામાં હે ને ઠેરવી દેવાના. જેવો આવી રીતે કંઈક બધા ઠેરવી દેવાના. બાકી આગળની પ્રોસેસ તમને હમણાં કહું, ચાલો. ત્યાં મમરા તોડી નાખવાના, પછી મમરા આમાં નાખી દેવાના. આવી રીતે જો હું નાખું એવી રીતે જ નાખવાના. આડા હોરું નહીં કરવાનું મિત્રો, આવી રીતે જ નાખવાના. જો માથે આમ કેમ હું નાખું છું એવી રીતે નાખવાના. આમે કુકરમાં મિત્રો ખીચડી મેલી લાગે એવું લાગે, અવાજ આવે સ્વિંગ સ્વિંગ. તમે આમાં ફોકસ કરો, એમાં નહીં મિત્રો. તો આવી રીતે મમરા નાખી દેવાના. મમરા નાખી જાય ને મિત્રો, બધા ખાલી થઈ ગયા. પછી આમાં ચટણી વગર છે ને ખાટની આંબલી, આમાં ઠેરવી દેવાની. જો આમ કરવાનું, આમ કરવાનું, આમ કરી આમ કરવાનું. પછી આમ સાઈડમાં મૂકી દેવાની અને આમ ઠેરવી આમ પડખે લઈ લેવાની. પછી આ ચમચી લઈને આમ મિત્રો હલાવવા મળવાનું. આ સીટીને સંભળાવવા દેતી તારે મિત્રો. સીટી એટલી વાગે છે ને વાત જવા દો. આમાં ફોકસ કરીએ આપણે. આવી રીતે વેર બનાવીને એવું તો બનાવવાનું મિત્રો. બાકી તો આપણી ભેળ કેવી લાગી મિત્રો એ કોમેન્ટમાં જણાવજો, જરૂર જણાવજો. મારો ઉપર થઈ ગયો છે, તડકો થઈ ગયો ગાયબ. હવે આપણે આવી તાબા ઉપર. જો તમે આવું તાબુ છે, સીડી સડી જાવી તાબાની, એમાં પડે જ મિત્રો. બન્યા રહેજો આપણા વિડીયોમાં. સનસેટ જોઈએ આપણે મિત્રો. બાકી ક્યાં કાંટા બાટા પીડ્યા છે. તાબુ ધોવાનું બાકી મિત્રો. ઊંડું પગ જેવું પીર્યું છે, અહીંથી દોડું લાંબુ કર્યું ને એટલે આડા છે મિત્રો ધોવાની. બાકી તો મિત્રો સનસેટ થઈ ગયો છે. આપણે મોડા ઉઠ્યા, ઉતા હતા મિત્રો, અત્યારે ઉઠ્યા આપણે. એટલી બધી ઊંઘ કરવાની. તમને સનસેટ દેખાય ને તો બતાડું. જુઓ મિત્રો, સનસેટ થઈ ગયો મિત્રો. થઈ ગયો છે ને મિત્રો સનસેટ. બોલતા આવડતું નથી મિત્રો. ટાટો પર થઈ ગયો છે. બાકી તો તમને મજા આવી છે આવા બ્લોગમાં. આગળ બ્લોગ જુઓ. બાકી આમ સનસેટ થઈ ગયો, જુઓ થઈ ગયો છે ને અસલ મજાનો. થોડાક સિનેમેટિક એન્જોય કરો મિત્રો. મિત્રો હવે વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ ઠોકતા જજો. મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધાને બાય બાય.